નાથ સંપ્રદાયના નવનાથ. નવનાથના એ નાથ સંપ્રદાયમાં થયેલ યોગીઓ છે. કહેવાય છે કે કળિયુગનો આરંભ થતાં ધીમે ધીમે મૃત્યુલોકના માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતા. તેથી વધેલા પાપને દૂર કરવા, લોકોના દુઃખ દારિદ્ર્ય હરવા ભગવાન શંકરે નવ નારાયણ અર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા. તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાહ પણ લેવામાં આવી અને તેઓનું સૂચન મુજબ નક્કી થયું કે નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો. આ વાત નવ નારાયણે માન્ય રાખી. પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથના ગુરુ તરીકે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે એકત્રિત રૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો અને તેઓ નાથ સંપ્રદાયના ગુરુ તરીકે પૂજાય છે. આમ નવ નારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતા, પરંતુ અયોનિજન્મ હતા. તેઓ અલગ અલગ એમ માછલીઓના પેટે, ગોબરમાંથી, નાગણના પેટે, અગ્નિકુંડમાંથી, ભિક્ષા પાત્રમાંથી, ગજકર્ણમાંથી, દર્ભમાંથી, કાદવમાંથી, જળમાંથી પ્રગટ થયા હતા. આ નવે નારાયણ ઘણા શસ્ત્રો અને સર્વ વિદ્યાઓ શીખીને નાથ દીક્ષા લઈ જગતમાં સિદ્ધ નાથ જોગી તરીકે પ્રસિદ્ધ થયા. પૌરાણિક કથા મુજબ જૂનાગઢની પાસે આવેલો ગિરનાર પર્વતને નવનાથ અને 84 સિદ્ધોનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાં તેમજ મુરગી કુંડમાં સ્નાન કરવા નવનાથ આવે છે. નવનાથ અને અવતાર: મચ્છેન્દ્રનાથ કવિ નારાયણનો અવતાર, ગોરખનાથ હરિનારાયણનો અવતાર, જલંધરનાથ અંતરિક્ષ નારાયણનો અવતાર, કાનિફનાથ પ્રબુદ્ધ નારાયણનો અવતાર, ચરપટીનાથ પીપાલય નારાયણનો અવતાર, ભર્તૃહરિનાથ દુર્મિલ નારાયણનો અવતાર, નાગનાથ ઐરહોત્ર નારાયણનો અવતાર, રેવણનાથ ચમસ નારાયણનો અવતાર, ગહિનીનાથ કરભજન નારાયણનો અવતાર માનવામાં આવે છે.